આપણે જેવા પણ છીએ અથવા જેવા તૈયાર થવા માંગીએ, જેવા બનવા માંગીએ, એમાં ખાલી આપણો પુરુષાર્થ, આપણી મહેનત, આપણને મળતું ઇનપુટ્સ, આ બધી ખાલી એટલું કામ નથી કરતું. સૌથી પહેલું કામ જો કરતું હોય કોઈ, તો આપણી પાસે આગળથી ચાલ્યું આવતું એક આપણું અત્યારનું ઓપનિંગ બેલેન્સ છે, જેને આપણે ગયા ભાવનું ક્લોઝિંગ બેલેન્સ કહી શકીએ. એ ગયા ભાવમાં ચોપડો ક્લોઝ કર્યો ત્યારે શું ફિગર લખેલો, એ અહીંયા ઉઘડતા ચોપડે પહેલા પાને નીકળશે, તો એ ગયા પાના પર શું લખ્યું હતું, છેલ્લે છેલ્લે શું હતું, અને એ અહીંયા જ ઓપનિંગ બેલેન્સ તરીકે બહાર રિફ્લેક્ટ થાય, તો એ કઈ રીતે બહાર આવશે? આપણે એને ટેકનિકલી જૂના સંસ્કાર કહેતા હોઈએ, બેકઅપ કહેતા હોઈએ. માય બેકઅપ આ પહેલું અમૃત છે, કે જે અમૃતના એવા ટીપા છે આપણી પાસે, આ બેકઅપ આપણે લઈને આવ્યા. તમે ભૂલી જાઓ કે આપણા ત્યાં આવેલો, આ સ્પોટ પર આવેલો, આવા જેવા પરિવારમાં જન્મેલો, એ ગમે તે બેકઅપ લઈને નથી આવ્યો, આવે જ નહીં. જાઓ વિશાખાપટ્ટનમ, પોરબંદર, તમે જાઓ દરિયા કિનારે, 10 વર્ષના છોકરા તમને મળશે, 10 વર્ષના, કે જે છોકરાઓ નેટ લઈને આમ ગોળ 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 લઈ અને આમ ફડાક કરતી દરિયામાં નાખી અને માછલીઓ પકડતા હોય. યર્સ 10, 8, 9, 12, 11, 11, 10, 11, 12 વર્ષના છોકરાઓ, એ માછીમારના છોકરા હોય અને નેટ લઈને આમ નાખી અને નાની નાની માછલીઓ પકડતા હોય. દે આર બીન ટ્રેન્ડ. એ લોકોને ટ્રેનિંગ અત્યારથી આપવામાં આવે છે કે આપણે માછલીઓ કઈ રીતે પકડવી. એના હાથમાંથી સરકી જાય તો પાછી કઈ રીતે પકડવી, અને સરકી ન જાય બધું આવડે, બધું જ આવડે. નાતી વખતે હાથમાંથી સાબુ સરકી જાય ને, એ પકડતા આપણને નથી આવડતું, પણ આ લોકોને એ પણ આવડતું હોય કે માછલી સરકી ન જાય. એટલું સરસ એ લોકોને ટ્રેન કરેલા હોય કે 10 વર્ષના છોકરાને આપણે જોઈએ કે આ ટ્રેનિંગ, આ બેકઅપ છે એ લોકોનું, અને એ લોકોનું પૂર્વના સંસ્કાર એવા લઈને આવેલા હોય, કારણ કે કુળ એવું મળ્યું, પાછું સરાઉન્ડિંગ એવું મળ્યું, અને એના કારણે 9 ને 10 ને 11 વર્ષની ઉંમરે એ લોકો આ રીતે તૈયાર થતા હોય. બિહારમાં કોઈ ગામમાં હતા, અને ગામમાં અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ, એક નાનકડી કેડી હતી. અમને કોઈકે કીધું સાહેબ હાઈવે પરથી આમ જઈ, આમ ફરી અને આમ મંદિર આવશે, તમારે જૈન મંદિરે જવું છે, આ કેડીના રસ્તે સીધા 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 જાઓ, ડાયરેક્ટલી લીડ્સ ટુ ટેમ્પલ. આ સીધું ટેમ્પલ તરફ જ જાય છે. દેરાસરની પાછળ તમે નીકળશો ત્યાં એટલે તમને અડધો કિલોમીટર 1 કિલોમીટર ઘટશે. અમે કેડી રસ્તો હતો એ રસ્તે ચાલ્યા, અને સામેથી એક બળદગાડું આવી રહ્યું છે, સાઈડમાં દબાઈ ગયા, એકદમ સાઈડમાં કોર્નરમાં ઊભા રહી ગયા, લાઈન સર, સિંગલ લાઈનમાં, અને આવી રહ્યું છે. આગળ નાના નાના છોકરાઓ છે, રમી રહ્યા છે. ગામ એવું હતું કે આપણી વસ્તી બહુ ખાસ હતી નહીં, આપણા તો જૈનોના તો કોઈ ઘર નહોતા, પણ લગભગ બીજી જ બધી કમ્યુનિટીઝ હતી. બહુ બધા છોકરાઓ રમતા હતા, આપણે જોઈને તરત ખ્યાલ આવે. નાની નાની ટોપીઓ પહેરેલી હતી ને બધા છોકરાઓ રમી રહ્યા હતા, અને જે જતા આવતા હોય એ પણ બધા લોકો ચાલતા હોય, અને આપણે વી કેન મેક આઉટ કે ગામમાં વસ્તી કઈ છે. છોકરાઓ રમતા હતા. હાથમાં એક દોરી હતી, આમ આમ ગોળ 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 ફેરવે. આ દોરી હોય, દોરી આમ ગોળ ગોળ ફેરવે. દોરીની સાથે કંઈક ટાઈપ કરેલું બાંધેલું હતું, કે જૂતો હશે કે શું હશે ખબર નહીં, શૂઝ કંઈક બાંધીને ગોળ 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 ફેરવે રાખે. પણ જેમ જેમ અમે નજીક આવે ને તો આપણને અવાજ આવે, ચું 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 અવાજ આવે. અમને કંઈ ખ્યાલ નહીં આવે. પેલા બહુ અમે નજીક, એટલે બળદગાડું આવતું હતું સામેથી, અને અમે કોર્નરમાં દબાઈ ગયા. એ છોકરાઓ આ બાજુ હતા, અમે આ બાજુ એકદમ લાઈનમાં ઊભા રહી ગયા, અને સામેથી બળદગાડું નીકળે, એ પસાર થાય. ટિલ ધેન વી હેવ ટુ વેઇટ. એ વખતે ધ્યાન આવ્યો, અને પછી એકવાર તો કમકમાટી થઈ ગઈ કે જીવતો ઉંદર પકડીને દોરાથી બાંધેલો, દોરીથી બાંધી અને ગોળ 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 ફેરવતા હતા. એકચ્યુઅલી કોઈ જૂતો કે શૂઝ એવું નહોતું, અને એમાં ગોળ ગોળ કરતા હતા. અચાનક શું ધૂન ચડી ખબર નહીં, બળદગાડું આવ્યું એ જ ટાઈમ પર બરાબર લાકડાનું ગોળ પૈડું આમ ફરે ને, એ પૈડા નીચે એમણે મૂકી દીધો ઉંદરને, અને બરાબર એની ઉપરથી પૈડું ફરી ગયું, ચા કરીને એવો જોરથી અવાજ આવ્યો, એક તીરની ચીસ પડી, અને ધ માઉસ વોઝ ડેડ. ઉંદર મરી ગયો. આમ ધ્રુજારી થઈ ગઈ. એ દિવસે તો એમ જ થઈ ગયું કે આ કયું દ્રશ્ય આપણે જોયું, અને કમ્પલસરી અમારે ઊભા જ રહેવું પડતું હતું ત્યાં, અમે ચાલી શકીએ એમ નહોતા. આમ 2 મિનિટ તો કંઈ બોલ્યા વગર સીધા નીકળી ગયા. આ બધા છોકરાઓ 10 વર્ષના છોકરાઓ, અને એ સામે આપણા કુળમાં જન્મેલા 10 વર્ષના છોકરા હોય છે. તમે એને ગમે એવું ઇનામ આપે, એને કહો કે આ કોકરોચ પર જોરથી પગ મૂકીને મારી નાખ, એ નહીં મારી શકે. આપણે ત્યાં તમે પાલિતાણામાં જાઓ, અત્યારે 99 જાત્રા કરતા હશે 10 વર્ષના છોકરા. કોઈ 12 વર્ષના છોકરાઓ આ ઉનાળામાં 24 વર્ષ એટલે 7 જાત્રા કરતા હશે. તમે ઉદ્યાન ચાલતા હોય તો જુઓ, નાના નાના ટાબરિયાઓ ઔષધ કરતા હોય, ઉદ્યાન કરતા હોય. સવારના પોરમાં જુઓ, સિવેલા ધોતિયા કલરફુલ પહેરી અને મમ્મીઓ લઈને આવતા છોકરાઓ પૂજા કરતા હોય. એક 10 વર્ષ ને 8 વર્ષની ઉંમરે છોકરાઓ ક્યાં પહોંચે છે. તમે અલગ અલગ કુળમાં જાઓ અને તપાસ કરો તો તમને ખ્યાલ આવે કે તમને જે સરાઉન્ડિંગ મળે, અને ઓલ ટુગેધર તમે જે બેકઅપ લઈને આવ્યા છો જૂનું, એ પણ એક કાઉન્ટ કરે છે. એના પરથી તમને તમારું કેરેક્ટર બિલ્ટઅપ થાય. જેમાં એક બહુ મહત્વનો ફાળો છે કે તમે ત્યાંથી આવ્યા છો ત્યારે તમે કયું બેકઅપ લઈને આવ્યા છો. 10 વર્ષ ને 12 વર્ષની ઉંમરના છોકરાઓ છે, હાથમાં ગન લઈને ફાયરિંગ પણ કરતા હોય છે. અમેરિકામાં સૌથી વધારે લોકો મરે છે આમાં નિર્દોષ લોકોના ફાયરિંગના કારણે.
હવે એ દેશ જ એવો છે કે 33 કરોડ લોકો છે, 39 કરોડ ગન છે. દરેક માણસ પાસે 1.4 ગન છે, દરેક માણસ પાસે. હવે આવા લાયસન્સ અને અનલાયસન્સ ગનવાળા હોય તો તમે કઈ રીતે અપેક્ષા રાખી શકો કે એ દેશ દુનિયામાં શાંતિ સ્થાપશે? એટલું ગન કલ્ચર ત્યાં આગળ વિકસ્યું છે. નાનપણથી બાળકોને આ જ રીતનું એક મળે છે અને એમાં એમના માટે, આપણા માટે આ ગન કલ્ચર છે, એમના માટે ગન કલ્ચર નથી. ઇટ ઇઝ ફન કલ્ચર. આ ફન કલ્ચર છે, એમને આનંદ આવે છે. ચીચિયારીઓ પડાય, લોકો મરે, લાલ લાલ છાંટા ઉડે, આ એમની હોળી છે. બસ જે અવાજ આવે, આતશબાજી થાય, એ એમની દિવાળી છે. અને તમે ઢળી પડો અને બસ 1 જણ 2 જણ 3 જણ ઢળી પડે, બસ કાયપો, આ એમની ઉત્તરાયણ છે. એમના માટે તો બધા પર્વ, બધા તહેવારો એક સાથે જ આવે. ફાયરિંગ કરે ને કેટલાય લોકો ઢળી પડતા હોય. તો આવા ભયંકર કલ્ચરમાં એ લોકોનો ઉછેર થતો હોય છે. બેકઅપ લઈને જે આવ્યા હોય, ઇટ કાઉન્ટ્સ. આપણે કયું બેકઅપ? નાનપણમાં તમે જુઓ, નાના બાળકોને જોઈને છે ને ઘણી વાર લાગે આપણે બોલતા હોઈએ છીએ, કદાચ તમે કે હું નહીં બોલીએ તો આપણા વડીલો બોલતા, કયા ભવનો આરાધક છે, પૂર્વ ભવની સાધના લઈને આવ્યો છે. આપણે જેને મેથેમેટિક્સમાં કેરી ફોરવર્ડ એલિમેન્ટ કહીએ, કેરી ફોરવર્ડ એલિમેન્ટ. બસ આ આખું ટોટલિંગ કરતી વખતે કેરી ફોરવર્ડ જે થાય ને, આ કેરી ફોરવર્ડ એલિમેન્ટ એક્ઝેક્ટલી ધેટ ઇઝ પૂર્વ ભવના સંસ્કાર. ધેટ ઇઝ કેરી ફોરવર્ડ એલિમેન્ટ. આમાં આ લાઈનમાં તો કંઈ છે જ નહીં, પણ કેરી ફોરવર્ડ જે આવ્યું ને એ એડ ઓન થાય અને પછી એમાં ઉમેરાઈને સીધી આ લાઈન શરૂ થાય છે. ઓલું આવ્યું, ઇટ ઇઝ આઉટ ઓફ ગ્રેસ. તમને બેકઅપ મળે છે. જો સારું બેકઅપ તમે લઈને આવ્યા હશો તો તમને કેરેક્ટર બિલ્ટઅપ કરવા માટે બહુ સારું મળશે. અને કોઈક એવું લઈને આવ્યા તો ખલાસ. તમે કોઈક એવું લઈને આવ્યા હશો, એમાં પાછું સરાઉન્ડિંગ કયું તમને મળે છે, એન્વાયરમેન્ટ કયું મળે છે, આ બધું એડ ઓન થતું હોય, પણ તમારું પૂર્વનું બેકઅપ ઇટ કાઉન્ટ્સ અ લોટ. એ બહુ કામ કરે છે. આપણા પૂર્વના સંસ્કાર અંદર પડ્યા છે. એ બેકઅપ સર્કલ આપણું જે છે, એ બેકઅપ આપણું પોતાનું એક એવું નિમિત્ત છે કે જેના કારણે આપણા કેરેક્ટરને બિલ્ટઅપ થવામાં એક મહત્વનો 20% હિસ્સો એનો છે. તમને બીજું બધું સારું મળે, સારું મળવા છતાં, ઊંચામાં ઊંચું સ્ટેજ મળવા છતાં, ઊંચી પોસ્ટ મળવા છતાં, ઊંચામાં ઊંચું લોકેશન, સ્થાન બધું મળવા છતાં, સારામાં સારી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવા છતાં, તમે સારામાં સારી વસ્તુઓમાં એનરોલ થાવ છતાં તમે ખરાબ જ રહ્યો. અને ત્યાં જઈને પણ તમે કંઈ ખરાબ જ કરી આવો. આવું બને ઘણી વાર. એક છે ને બહુ પ્રસિદ્ધ વસ્તુ છે અને ફિક્શન સ્ટોરી છે. બિલાડીઓએ સભા ભરી અને નક્કી કર્યું કે દુનિયા હવે શિક્ષિત થતી જાય છે, તો ઇટ્સ બેટર કે આપણે પણ શિક્ષિત થઈએ, આપણે પણ થોડું ભણીએ. અને કઈ રીતે તૈયાર થવું, તૈયાર કઈ રીતે થવું? આપણે ચાલીએ છીએ તો આપણે ચાલીએ અને આપણી ચાલ એ કોઈ આકર્ષણ ઊભું નથી કરતી. આપણે જઈએ છીએ, આપણી કોઈ ડિગ્નિટી નથી, કંઈ નથી, પણ આપણે જે રીતે ચાલતા હોઈએ, આપણે જઈએ તો આપણો આમ છાપ પડે, આપણી ઇમેજ ઊભી થાય. એ માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે ડેલિગેશન તૈયાર કર્યું બિલાડીઓનું અને એ લોકોને લંડન મોકલ્યા કે તમે ત્યાં જઈને તપાસ કરી આવો અને કે આપણી બિલાડીઓને આખી એન્ટાયર કેટ કમ્યુનિટી માટે શું કરવું જોઈએ આપણે. બધા ત્યાં ગયા. ત્યાં જઈને આવ્યા એટલે બધી બિલાડીઓ ભેગી થઈ, વાસ્ટ ગેધરિંગ, આખું જ્ઞાતિનું વર્તુળ ભેગું થયું. આપણે શું કરવું જોઈએ કે તમે ત્યાં જઈ આવ્યા, અરે લંડન તો આમ ને, લંડન તો આમ ને, લંડન તો આમ, વખાણ બહુ કર્યા. તમે ત્યાં શું જોયું? અરે રાણી એલિઝાબેથ, એનો મહેલ જોયો. પછી શું સિંહાસન હતું, એ સિંહાસનની ઉપર બેઠી હતી. એક બિલાડી કે એ તો બરાબર છે, ઉપરથી પેલો મણી હતો જોયો? બધી વાત સાચી. ધ ચેરી ઓન ધ કેક વોઝ, એ સિંહાસન પર બેઠેલી જે એલિઝાબેથ હતી ને, એક્ઝેક્ટલી એના સિંહાસનની સાઈડમાં નીચે એક ઉંદર આંટા મારતો હતો. વી સો. હવે ત્યાં જોયો અને બરાબર તમે હા કે અમારું બધાનું ધ્યાન હતું. જોયો તો ને તે જોયો તો? બધી બિલાડી કે હા આપણે જોયો તો, અમારું ધ્યાન ત્યાં જ હતું. ત્યાં જ હતું કે આ ઉંદર ક્યાં જાય છે, ઉંદર ક્યાં જાય છે, તારું ભલું થાય. રાણી એલિઝાબેથના મહેલમાં તમને આખી કમ્યુનિટીના ઉદ્ધાર માટે મોકલવામાં આવ્યા, પણ મૂળમાં બિલાડી, એને ઉંદર જ જોયો ત્યાં. એટલે ત્યાં જઈને પણ ઉંદર જ જોયો. આ બેકઅપ છે ને કરે છે. તમે જાતને પૂછો, તમને ઘણીવાર થતું હશે, સાહેબ ખરાબ વિચાર બહુ આવે છે, સાહેબ દેરાસરમાં જવું ને તો પણ સંયમ નથી રહેતો, નજર આમ તેમ થાય, સાહેબ ખરાબ વિચાર બહુ આવે છે. કંઈ ન હોય તો એકલા બેઠા બેઠા ખાલી કંઈ જોવું નહીં, એમ બેઠા બેઠા પણ ખરાબ વિચાર બહુ આવે છે. તો આઉટ ઓફ નોવેર એ ખરાબ વિચાર હાઉ ઇટ ગેટ્સ બ્લોસમ્ડ, એમ કઈ રીતે તૈયાર થાય છે, એ ક્યાંથી ફાટે છે, ક્યાંથી ફૂટે છે? તો આ કોઈ વોલ્કેનો છે કે સીધા ફાટીને બહાર આવે છે લાવાની જેમ? બસ આ જ બેકઅપ છે આપણું. આપણું આ બેકઅપ છે જે લઈને આવ્યા છે. આ બહુ ખરાબ બેકઅપ હશે તો આવું આવે છે. એનાથી ડરવાની કોશિશ કરવાની નહીં, આપણે ડરવાની જરૂર નથી. એને કઈ રીતે સુલટાવવું એ પછી વાત કરીએ, પણ આવું હોય છે. આવું હોય. કેટલાકનું બેકઅપ બહુ જોરદાર હોય, સખત જોરદાર. ધીસ ઇઝ પ્યોર ઇમ્યુનિટી, ઇન્ટરનલ ઇમ્યુનિટી છે તમારી.
જેમ શરીરની પણ એક ઇમ્યુનિટી હોય એમ આત્માની મનોબળની પણ ઇમ્યુનિટી હોય, જેનો પાવર હોય ધ પાવર ટુ રેઝિસ્ટ. તમે અગેન્સ્ટ ધ ઓડ્સ, અગેન્સ્ટ ધ વાયરસ, એની સામે તમે રેઝિસ્ટ કરી શકો. તો આવી રીતે રેઝિસ્ટ કરવાની તમારી તાકાત, ઇટ ઇઝ ઇમ્યુનિટી પાર્ટ. તો એ ઇમ્યુનિટી પાર્ટ ખાલી બોડીનો નથી હોતો, તમારા સોલનો પણ હોય. હવે એ પાર્ટ અંદર સંસ્કાર રૂપે છે. હવે જે સંસ્કાર લઈને આવ્યા અને એને તમે ગમે ત્યાં નાખો, તો એને બસ જો ખરાબ સંસ્કારનું બેકઅપ હશે તો એને કદાચ સારી વસ્તુ તમે આપશો તો પણ એ સારો ઉપયોગ નહીં કરી શકે. કદાચ કોઈ ખોટી વસ્તુ હાથમાં આવી પણ બેકઅપ સારું છે તો કદાચ એનો ખોટો ઉપયોગ તો નહીં કરે. કદાચ કોઈ પોઝિટિવલી ક્રિએટિવ ઉપયોગ કરીને સારી રીતે જશે અને એ ક્યાંનો ક્યાં જતો રહેશે. બેકઅપ સારું છે. છરી, ચપ્પુ છે. ચપ્પુ શેમાં કામ લાગે? મારવા કામ લાગે, સમારવા કામ લાગે, સુધારવા કામ લાગે, કાપવા કામ લાગે, કોઈને મારી નાખવા કામ લાગે. ચપ્પુ કોઈ કન્સ્ટ્રક્ટિવ, ક્રિએટિવ, કમ્પેશનેટ કામમાં લાગે ખરી? ચપ્પુ કોઈ દિવસ કમ્પેશનેટ કામમાં લાગે? કોઈ દિવસ લાગે? એ ક્યારે લાગે? કે જ્યારે કોઈને બાંધી દીધા છે અને ઇઝ ગેટિંગ સફોકેટેડ અને ત્યારે એની દોરી કાપવાની છે, ત્યારે આ ચપ્પુથી તમે કાપો છો અને એને છૂટો મૂકો છો, તો આ કમ્પેશનેટ કામમાં આ ચપ્પુ કામ લાગે છે. કુમારપાળ મહારાજની સ્ટોરી આવે છે, શરીર પર મકોડો ચોંટી ગયો, પગ પર એવો ચોંટી ગયો, લોહી પીવે છે. હવે મકોડોને કાઢવા જાય ને તેમ જ લાગ્યું કે એ સેપરેટ થશે, બે ભાગ પડી જશે શરીરના. જેમ કાઢવાનો પ્રયત્ન કરે મકોડો વધારે ફાસ્ટ સ્ટીક થાય છે, ચામડીની સાથે ચોંટી ગયો. હવે મકોડોને જો આમ કરી ઉખેડવા જાય ને તો આટલું એકદમ વીક શરીર છે, તૂટી જ જશે. તો એણે ચપ્પુ લીધી અને જે રીતે છાલ બગડી હોય તો કેળાની છાલ કેમ નીચેથી કાઢી અને આટલો ભાગ મૂકી દઈએ, એ રીતે ચપ્પુથી આટલી ચામડી પોતાની કાઢી અને એલોંગ વિથ દેટ મકોડાની સાથે જ એ ચામડીનો ભાગ નીચેથી આમ છાલ કાઢી અને સાઈડમાં મૂકી દીધી. એ મકોડો મરવો ના જોઈએ. આ ચપ્પુનો કુમારપાળ મહારાજાએ કરેલો ઉપયોગ છે કે એક ચામડી મકોડાને હાનિ ન થાય એ મકોડા ખાતર થઈને પોતાની ચામડી કાઢીને આપી દીધી. એ કુમારપાળ મહારાજા એ આપણી એક આઈડિયલ વંશજ આપણે એના છીએ કે જેણે પોતાની ચામડી કાઢીને આપી દીધી એક મકોડોની જાન બચાવવા ખાતર. આ જો ધ્યાનથી સાંભળ્યું હોય ને તો એટલીસ્ટ આપણા ચામડી માટે કોઈ કોસ્મેટિક્સ એવા ન વાપરીએ કે જે ઘણાની જાન લેતા હોય. એટલું તો આપણે 100% કરી શકીએ. કુમારપાળ મહારાજનું સ્ટેટસ એવું હતું અને એ વ્યક્તિએ ક્યારે આવું કર્યું નથી, પણ ચપ્પુનો ઉપયોગ એને એવો કર્યો અને કોઈની પાસે મારા સાહેબનો દાંડો આવે હાથમાં, મારવા ઠોકવા કામ લગાડી દે. એને કંઈક મળવું જોઈએ એ કરે. કેરેલામાં એક ગામ છે મુનાર. એક છોકરો ત્યાં ભણે અને પછી મુનાર ગામમાં એ માણસને વિચાર આવ્યો કે ઘરમાં તકલીફ છે, કોઈ કમાનાર નથી, તો મારે પેરેન્ટ્સ માટે કંઈક કરવું જોઈએ. તો એ સ્ટાર્ટેડ વર્કિંગ. કોઈ એમ્પ્લોયમેન્ટ નથી મળતી, રેલવે સ્ટેશન પર જઈ અને કુલી તરીકેની ત્યાં સર્વિસ આપે છે અને આ એનું આજીવિકાનું સાધન. લોકોનું વજન લગેજ ઉપાડી આમથી આમ ફેરવે, એને જે પૈસા મળે એમાંથી ઘરનું ગુજરાન ચાલે. પણ બહુ જ એમ્બિશિયસ હતો, બહુ જ હોશિયાર અને અંદરથી ઘણું બધું કરવાની ઈચ્છાવાળો. બેકઅપ જોરદાર લઈને આવેલો, પોટેન્શિયલ પણ જોરદાર. એવું સરાઉન્ડિંગ નથી મળ્યું. અનફોર્ચ્યુનેટ એ સરાઉન્ડિંગ એવું નથી મળ્યું એને રિસોર્સિસ એવા નથી મળ્યા. હી વોઝ નોટ બ્લેસ્ડ લાઈક અસ, પણ એને અંદરની પોટેન્શિયલ, અંદર તાકાત ઘણી, બહુ ઈચ્છા થતી. કેટલીક વાર વાંચે, સાંભળે, ગરીબોનું આમ થયું, આનું આમ થયું, આનું આમ થયું, કે હું જો હોત ને તો આમ ન થવા દેત, હું જો હોત તો આમ ન થવા દેત. એક દિવસ રાત્રે વિચારતા આવ્યો, હું જો હોત તો આમ ન થવા દેત. ભાઈ પણ તું ક્યાં હોત તો? તું ક્યાં હોત તો ભાઈ? તું જો બ્યુરોક્રેસીમાં હોય, પોલિસી ફ્રેમિંગ તારા હસ્તક ને તારા મગજથી ચાલતું હોય, ત્યારે આટલા બધા વિચાર આવે છે, તારે ન જવું જોઈએ ત્યાં? તારે ત્યાં ન જવું જોઈએ? મને એમ લાગે છે કે તારે ત્યાં જવું જોઈએ કે નહીં? તારે સિવિલ સર્વિસની એક્ઝામ ન આપવી જોઈએ? આ છોકરો વિચારે છે સિવિલ સર્વિસની એક્ઝામ આપવા માટે કઈ રીતે તૈયાર થઈ શકાય, કે ચાન્સ તો લઈએ, ટ્રાય તો કરીએ. કુલી તરીકે નોકરી કરી રહ્યો છે અને એ છોકરાને વિચાર આવ્યો કે હું શું કરી શકું. જે સિવિલ સર્વિસની એક્ઝામ આપતા હોય એને ખબર છે કે કેટલી હાર્ડ છે. એના લેક્ચર્સ મેળવવા માટે ક્યાં જવાનું, કેટલું રોકાવાનું, કેટલા કલાકની ઊંઘો આપવાની ને કેટલું ખાવા પીવાનું ભૂલીને તમે બેસો ત્યારે તમે આગળ વધો છો. અને આ છોકરા પાસે કોઈ એવું બેકઅપ સંસ્કાર પૂર્વના ખરા, પણ આસપાસમાં તમે ગણો કોઈ એવું સરાઉન્ડિંગ નહીં કે જે તમને એવું પ્રોવિઝન આપે. પણ એને જોયું કે વન ફાઇન થિંગ આઈ હેવ ગોટ, આઈ એમ બ્લેસ્ડ. આપણને લાગે કે વી આર બ્લેસ્ડ, હી ઇઝ નોટ બ્લેસ્ડ. એ કે આઈ એમ બ્લેસ્ડ. સરકારે હમણાં નવી નીતિ બહાર પાડી, છાપામાં વાંચી, કે કેટલાક ગણતરીના સ્ટેશન પર આખા ટોટલી પબ્લિક માટે વાઈફાઈ કનેક્શન્સ મૂકી દીધા. યસ, વેરી ગુડ. આપણે આ સ્ટેશન કવર થઈ ગયું. હવે અહીંયા વાઈફાઈ કનેક્શન કનેક્ટિવિટી આવી ગઈ તો આખા સ્ટેશન પર કોઈ પણ જગ્યાએ મારે ઓનલાઈન લેક્ચર સાંભળવા હોય હું સાંભળી શકું. એક સસ્તો મળે એવો એક ફોન લઈ આવ્યો કે જેમાં લેક્ચર્સ આવી શકે અને પછી લેક્ચર્સ બધા ડાઉનલોડ કરી એ સાંભળવાનું શરૂ કર્યું. એટલે
એ એરિયામાં પ્રસિદ્ધ થઈ ગયો આ છોકરો, શ્રીનાથ એનું નામ, અને બધે શ્રીનાથ પ્રસિદ્ધ, અને બધા બોલે કે આખો દિવસ આ છોકરો હું આટા ફેરા માર્યા કરે છે, એ કાનમાં ઇયરફોન નાખી અને આમ સામાન બમાન પકડી, સો ફોન્ડ ઓફ સોંગ, આખો દિવસ ફિલ્મના સોંગ જ સાંભળતો હોય. લોકોને બધાને એવું જ લાગે છે, પણ એકચ્યુઅલી એને ખબર છે શું સાંભળે છે. એ સામાન લે, ઉચકે, હેન્ડ ફ્રી બધું નાખી અને ફરતો હોય, અને એ વખતે એના લેક્ચર સાંભળતો હોય. આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે એનું કામ ચાલે, બીજી બધું લેક્ચર્સ ચાલે. યુ વોન્ટ બિલીવ કે આ રીતે પોતાની જાતને પ્રિપેર કરી અને લાસ્ટ ઓલા બેચમાં જ્યારે ક્લિયર થયા ત્યારે કે શ્રીનાથ ઈ ક્લિયર ધ આઈપીએસ, એને ક્લિયર કર્યું. આ એ કઈ રીતે કર્યું એને? હું તમને ખાલી એટલો સવાલ પૂછું છું કે હી વોઝ બ્લેસ્ડ વિથ જસ્ટ વન મોબાઈલ, બરાબર છે? એની પાસે એટલું જ હતું. એ લેક્ચર્સ લેવા માટે કે સાંભળવા કે જઈ નહોતો શકતો, કોઈ ક્લાસીસ એટેન્ડ નહોતો, ઓનલાઈન એ મળે એ વસ્તુ સાંભળવા માટે બસ એની પાસે એટલું જ સાહિત્ય હતું. પણ એક વ્યક્તિને હાથમાં મોબાઈલ આવે, એક સ્માર્ટફોન આવે, અને ફ્રી ઇન્ટરનેટ મળે, અને પાછી આ વાઈફાઈની કનેક્ટિવિટી વાળો એરિયા મળે, તો આપણે શું ડાઉનલોડ કરીએ? જાતને પૂછો ખાલી, એટલે ખબર પડે કે ધીસ ઇઝ વોટ બેકઅપ પ્રૂવ્સ, ધીસ ઇઝ વેર બેકઅપ કાઉન્ટ્સ. એ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી શકતો હતો, એ વેબ સિરીઝ ડાઉનલોડ કરી શકતો હતો, એ ઘણી બધી સ્પોર્ટ્સની ઘણી બધી ગેમ્સ ડાઉનલોડ કરી શકતો હતો, એ અડધો દિવસ પબજી રમવું તો રમ્યા કરી શકતો હતો, બધું જ કરી શકતો હતો. એની પાસે બધા ઓપ્શન ખુલ્લા હતા. એને એક સેકન્ડ એવો વિચાર નહીં આવ્યો, અને આને કોણે શીખવાડ્યું? બગાડી નાખે, જિંદગી ધૂળધાણી કરી નાખે એવું એક સાધન એના હાથમાં આવ્યું. એ સાધન તમે ફ્રીલી ફૂલ્લી વાપરી શકો એવું તમને એન્વાયરમેન્ટ મળી ગયું, વાઈફાઈ કનેક્ટિવિટી મળી ગઈ, તો એણે આનો ઉપયોગ ક્યાં કર્યો? આ એને કોણે શીખવાડ્યું? બસ ધીસ ઇઝ વોટ બેકઅપ ઇઝ. કે તમે તમારા મૂળ સંસ્કાર, તમારી અંદરની રુચિ, તમારી અંદરની યોગ્યતા તમને એવી જ દિશા આપે કે જો મારી પાસે આવું હોય તો હું શું કરું. એટલે ઘણીવાર આપણે એઝમ્પશન બેઝડ નિબંધો લખતા હોઈએ ને કે જો હું વડાપ્રધાન થઉં તો, ઇફ આઈ વુડ બીકમ ધ પીએમ ઓફ ઇન્ડિયા, તો હું શું કરું? જો હું શિક્ષણ મંત્રી થઉં તો, તમે આપો કોઈ 16 યર્સના છોકરાને આપો, જો હું શિક્ષણ મંત્રી થઉં તો, સૌથી પહેલાં તો સ્કૂલ લાઈફમાંથી એક્ઝામ્સ કેન્સલ કરી નાખો, કેન્સલ. એક પણ છોકરો ફેલ ન થવો જોઈએ એવો બીજો લો પાસ કરી દઉં. આપણે તો બધા એવા જ છીએ, વગર મહેનતે આગળ. એટલે આપણે જો શિક્ષણ મંત્રી હોઈએ તો શું કરીએ? ઇફ આઈ વર ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હું શું કરું? જો હું ઘરના વડીલ બની જાઉં તો હું શું કરું? મારા પપ્પાને સમજાવું કે વડીલ કેવા હોય. આપણે ઘણું બધું વિચારતો હોય, એઝમ્પશન બેઝડ. આવું આપણે વિચારીએ કે જો મને આ રીતે ફૂલ ફ્રીડમ, નથી કોઈ રોકનાર, નથી કોઈ ટોકનાર, નથી કોઈ જોનાર, નથી કોઈ કહેનાર, કોઈ છે નહીં, તમારા હાથમાં સાધન છે, કનેક્ટિવિટી છે, કોઈ કનેક્શન એરર નથી, હાઈફાઈ કનેક્ટિવિટી છે, તમારે જે કરવું એ કરી શકો છો. ત્યારે તમે આ કોઈ ચીજમાં ન જાઓ, અને તમને જ્યારે મળ્યું એનો ઉપયોગ તમે આ જ રીતે કરો. ધીસ ઇઝ બેકઅપ. તમારા મૂળ સંસ્કાર, આ એના મૂળ સંસ્કાર કે જેમાંથી એના વિચાર પ્રગટ્યો અને એ વિચારને પરસ્યુ કરે છે. એટલે એના સંસ્કાર જો ખરાબ હોત તો આવી ઘણા બધા છે અભણ માણસો છે, રેલવે પ્લેટફોર્મ પર, ઉપરના ફ્લાયઓવર બ્રિજ પર ગમે ત્યાં આડા ટેડા સૂતા રહે, પડ્યા રહે, સાવ ફૂટપાથ પર સૂઈ જાય, અને સાધન હાથમાં હાઈફાઈ હોય અને એનો દુરુપયોગ જ થતો હોય. આવું થતું હોય. તમે એને જો પૈસા આપો, એ પૈસામાંથી શું ખાશે અથવા શું પીશે એને કોઈ ભરોસો ના રાખી શકાય. અને એ ખાશે કે નહીં હજી ખબર ન હોય, પણ પીશે તો ખરો જ 100%, આપણે ખાતરી હોય. તો પૈસા તમને ભૂખ્યાને જોઈ અને કોઈ તમે બિસ્કિટ લેશો, તમે કોઈ ચા પાણી નાસ્તો કરશો, તમે કંઈક એવું જમશો એમ સમજીને કહો કે પૈસા તમને આપ્યા હોય, એ પૈસા તમે દેશી દારૂમાં વાપરી નાખો, આ તમારી કોઈ ઓકાત છે, એના માટે તમને પૈસા આપ્યા જ કોઈએ, અને તમે આ રીતે વાપરો તો તમને કોઈ આપે બીજી વાર. પણ એને એની પોટેન્શિયલ આ જ છે, એની યોગ્યતા આ છે, એની અંદરથી આવું શું છે. હાથમાં આવે તો પહેલાં બીડી લાવવાની, હાથમાં આવે તો પહેલાં પીવાનું, ઢીંચવાનું, આ જ એને ગમે છે. વ્યસનમાં જ પૈસો જાય છે. તો આ એની તાકાત છે. તમે જોજો કેટલાય લોકો કાળિયા હોય, ભૂત હોય, સાવ એવા આજુબાજુમાં રખડતા હોય, રસ્તા પર સૂતા હોય, ગમે ત્યાં રહેતા હોય, 3-4 જણા ભેગા થઈ આમ કરતા હોય, આમ કરે, એ 3-4 ભેગા મળે, એક પોલીસની વેન આવે, 5 ભાગી જાય, 5 ભાગે. શું કરતા હોય એમને જ ખબર હોય. એટલે બધાને ખબર છે કે આ શું ચાલી રહ્યું છે. એ ક્યાં કોર્નર પર બેઠા બેઠા ક્યાંથી લઈ આવે અને શું લઈ આવે ને ક્યાં ભેગું કરે ને શું ચાખે ને શું અંદર નાખે ને શું સળગાવે ને શેનો કશ લે, એને જ ખબર હોય. આખી જિંદગી તમને ખાવા માટે પૈસા નથી અને તમને 5 પૈસા કોઈ આપે છે, એ આવી ચીજ મને ખાય. પણ એમનું બેકઅપ જ એ છે, એમને આવું જ શું છે. નાનપણથી આપણે કોઈ દિવસ આપણું બેકઅપ ચેક નથી કર્યું. જે ચીજ એની સ્વયં અને સહજ અંદરથી ઈચ્છા કે રુચિ પ્રગટે ને આપણું બેકઅપ.
તમે જુઓ કે તમારું બેકઅપ, તમને સહજ ઈચ્છા શેની થાય છે? સહજ. પછી તમે ઈચ્છાને ડાયવર્ટ કરો, દબાવી દો, ઈચ્છાને પૂરી કરો, એ બધું પછી. પણ સૌથી પહેલા ઈચ્છા તમને શું થાય? શું થાય? બસ એ તમે જુઓ. તમને શું જોઈને વોટ મેક્સ યુ સ્પેલ બાઉન્ડ? તમે પૂછો જાતને, વોટ મેક્સ યુ સ્પેલ બાઉન્ડ? રસ્તામાં 12:20 બસ બારીમાંથી જોયું, ઓહો મારા સાહેબ બપોરે ગોચરી જઈ રહ્યા છે, જબરજસ્ત જબરજસ્ત. 12:20 થઈ, શું તડકો છે, મારા સાહેબ આમ ફટફટ રસ્તા પરથી ચાલી રહ્યા છે, ગોચરી જઈ રહ્યા છે, કમાલ કમાલ કમાલ. 5 મિનિટ તો મગજ ચક્રાવે ચડી ગયું, યુ આર લોસ્ટ ઇન થોટ્સ, વિચારોમાં ખોવાઈ ગયા. એમ થઈ ગયું કે ભગવાન ક્યારે થશું આવા? ખબર નહીં કયા ભાવમાં કયા વખતમાં એવો સમય આવશે કે આપણે કંઈક આવી જિંદગી જીવશું, ક્યાં કૂચે મરીએ છીએ, આવો વિચાર ક્યારે આવે છે? અને એની સામે ક્યાંક ટાટા સિયર આવીને ઊભી રહી ગઈ, કોક ઉતર્યું નીચે, એક દરવાજો ખોલ્યો, લેફ્ટ ફૂટ પછી રાઈટ ફૂટ બહાર પડ્યો, ટપ 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 બૂટનો અવાજ આવે છે, શોફર ડ્રીવન કારમાંથી કોઈ શેઠિયા બહાર નીકળ્યા. વાવ, કેવું પડે યાર, લાલ પીળી સફેદ, રોજ નવી આઈપીએલમાં તો જોઉં છું, હું ક્યારે લાવીશ આવી મસ્ત ગાડી? આપણે ત્યાં હોય તો કેવું સારું. આપણું એક્ટિવા છે, એ જ ચાલવાનું છે. પણ મનમાં તો થાય ને, વોટ મેક્સ યુ સ્પેલ બાઉન્ડ? તમને ક્રેવિંગ શેનું ઊભું થાય? શું જોઈને તમારામાં ઈચ્છા પ્રગટે છે એવું કરવાની, એવું થવાની? બસ એ આપણું બેકઅપ. કોઈકની દીક્ષા જોઈને છે ને, ફોર ફ્યુ મિનિટ્સ થઈ તો જાય, આપણે લઈએ તો ભલે ન લે, પણ એકવાર થઈ તો જતું હશે, એનું બેકઅપ સારું છે. કેટલીક વાર કોકનું કંઈક જોઈ અને થઈ જાય મનમાં. નાના છોકરાઓ હોય, એ લોકો બધા ભેગા થાય, અમારા બધાને જો અમે બધા છે ને, અમારી આરસીબી બરાબર છે, અમારી આરસીબી નહીં, આરસીબી અમારી છે નહીં, અમારી આરસીબી છે. એ ઝઘડે, આરસીબી કોની ટીમનું નામ? એ છોકરાઓ, કારણ કે બધું જોઈને શીખ્યા હોય. બધા કેટલા છે, આ બધા ભેગા કરો, એના બધાના પપ્પાની નેટવર્થ ભેગી કરો ને, તો આરસીબીનું એક ટી શર્ટ ખરીદી શકે એમ નથી, કશું છે નહીં. પણ છતાં બધાની ઈચ્છા છે કે આપણે એવું રમવું છે, આપણે એવા થવું છે. નાનપણથી એમને આવું મનમાં થતું હોય એ કરે. આપણું બેકઅપ છે ને, એ ચકાસવાનું કે કયું બેકઅપ આપણું એવું છે કે જે ચીજ જોઈને સહજ કરવાનું મન થાય, બીજા પાસે છે લાવવાનું મન થાય, નથી મળતું મહેનત કરીને પણ લાવવાનું મન થાય, એવા થવાનું મન થાય, આવી કંઈક ઈચ્છા અંદરથી પ્રગટે, બસ તો એ આપણું કુદરતી બેકઅપ છે. ઇટ કેન બી ચેન્જ. ખરાબ લાગે છે, તમે ચેન્જ કરી શકો છો. સારા ઓપ્શન્સમાં જઈ, સારા આલંબનો લઈ અને સારી ઈચ્છા રુચિ કેળવીને ધીમે એવું બેકઅપ તૈયાર કરી શકાય. ઇટ કેન બી ક્રિએટેડ. બેકઅપ ઓરિજિનલ હોય, પણ તમે એકવાર ક્રિએટ કરવું હોય તો કરી શકો છો. અંદરનો ડેટા ચેન્જ તો કરી શકાય છે. જે અંદરનો હતો એ કાઢી અને ચેન્જ કરવો છે તો એડિટેબલ છે બધું ફોર્મેટ આખું. તો એ એડિટેબલ ફોર્મેટમાં તમે ડેટા ચેન્જ કરી શકો છો. એટલે કાઢીને બીજો નવો અંદર નાખી દો તો સારું બેકઅપ તૈયાર થશે. પણ બેકઅપ એકવાર ચકાસીએ. એટલે આપણા જીવનના કેરેક્ટરના પંચામૃતમાં એક બહુ મહત્વનો કોઈ ફાળો હોય ને, તો આ છે બેકઅપનો. આપણા સંસ્કારો, ભૂતકાળના સંસ્કારો, યોગ્યતામૃતમ કહેવાય એને, યોગ્યતામૃતમ. આપણી યોગ્યતા, આપણી પાત્રતા, આપણી એલિજિબિલિટી, આપણી અંદરની વિશેષ પોટેન્શિયલ, સારી ખરાબ જે હોય, બસ આ અંદરની પોટેન્શિયલ જે હોય, અંદરની યોગ્યતા જે હોય, એ આપણું બેકઅપ. એ પહેલા નંબરે કાઉન્ટ કરશે અને પહેલું કામ કરશે. એ સારું હોય તો બહુ સારું કામ થશે, ખરાબ હોય તો ચેન્જ કરવું પડશે. એ ફોર્મેટમાં એડિટેબલ છે એટલે ચેન્જ કરવું પડશે.